હું તમને ડાઈ મીઠી મીઠી કે પછી જીવનમાં આમ કરવું જોઈએ આવું કંઈ નહીં કહું. હું સત્ય કહીશ ને તમને અરીસો બતાવીશ કે આપણે બધા કરીએ છીએ. બાળકે ડિસિપ્લિનમાં રહેવાનું, એણે રજા નહીં પાડવાની. પણ ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હોય તો પપ્પા ઓફિસ ન જાય તો વાંધો નહીં, એમને છૂટ. શેને માટે? એને એક દિવસ સ્કૂલે નથી જવું, ન જાય, મજા કરે. એ દિવસે એને કહો કે ચાલ આપણે કંઈક કરીએ. શું કરવું છે? એને બ્રેડમાંથી કશું ખાવાનું બનાવતા શીખવાડો જેમાં એ દાજે નહીં. માટી લઈ આવો, એમાંથી એને રમકડા બનાવતા શીખવાડો. એને પેઇન્ટિંગ કરાવો, એને પૈસા ગણતા શીખવો, એને હિસાબ શીખવો, એને ઘડિયાળ જોતા શીખવો. એજ્યુકેશન એ માત્ર 4 દિવાલની વચ્ચે ક્લાસરૂમમાં થાય છે એવું માનનારા મા બાપો જિંદગીમાં હંમેશા મશીન તૈયાર કરે છે, માણસને. સારામાં સારું એજ્યુકેશન ક્લાસરૂમની બહાર જ થાય છે. રવિન્દ્રનાથ ટેગોર બારીમાંથી બહાર જોતા હતા ને એમાં જ આવી કવિતાઓ લખી શક્યા. એને કાળા કાચની બારીમાં પૂરી દીધા હોત ને તો કદાચ એ આવું ન લખી શક્યા હોત. ચિલ્ડ્રન યુનિવર્સિટી કરીને ત્યારે મોદી સાહેબે અમને બધાને બોલાવેલા, મને, જય વસાવડાને, કનુ પટેલને. જયભાઈ તો સ્કૂલે જ નથી ગયા, મને ખબર નથી કેટલા લોકોને ખબર છે. જય વસાવડા એની જિંદગીના પહેલા 7 વર્ષ સ્કૂલે જ નથી ગયા. એણે સીધી 7મા ધોરણની પરીક્ષા આપી. એનું એજ્યુકેશન ઘરમાં થયું છે. અને એજ્યુકેશન કેવી રીતે? તો કે એન્જિનની વાત હોય તો સ્ટેશન જવાનું, ગાડી બતાવે એની મમ્મી એને. આ એન્જિન કેવી રીતે ચાલે એ સ્ટેશને જઈને જોવાનું. રોજ એક પુસ્તક વાંચવાનું અને પુસ્તક જય પસંદ કરે. આજે એની પાસે જે જ્ઞાન છે, જે સમજણ છે, એ કોઈ ડિગ્રીની સમજણ નથી. આપણે બધા એવું માનીએ છીએ કે ક્લાસરૂમમાં પુસ્તકોની વચ્ચે જ્ઞાન છે. એકચ્યુઅલી જ્ઞાન બહાર જ છે. અહીં ડિગ્રી છે, લઈ લો ડિગ્રી. પછી કેટલા બેકાર રખડે છે. તમે પણ એક છો. કેટલા બધા એન્જિનિયર 15, 20, 25 હજાર રૂપિયાના પગારે નોકરી કરે છે અને એસએસસી પાસ થયેલા લોકો આવા 25 એન્જિનિયરને નોકરીએ રાખે છે. વી હેવ ટુ ડિસાઇડ. હું એવું નથી કહેતી કે એજ્યુકેશન નકામું છે. હું એવું પણ નથી કહેતી કે એજ્યુકેશનથી કશું થતું જ નથી. હું પોતે બહુ ભણી છું. મારી માએ મને ફટકારીને બહુ ભણાવી છે. સવાલ એ છે કે તમે જે કામ કરો છો એમાં તમને મજા આવે છે? થોડા વર્ષો પહેલા જો કોઈકે એવું કહ્યું હોત કે વાળ કાપવા એ પણ ફેશન હોઈ શકે, આપણે બહુ ઉતરતી કક્ષાનો ન બોલાય એવો શબ્દ હજામ વાપરતા હતા. આજે હબીબ નામનો એક માણસ પોતાની બ્રાન્ડ ઊભી કરી છે અને ભલભલા ફિલ્મ સ્ટાર એની પાસે માથું નમાવે છે અને હબીબ પાસે ટાઈમ નથી. 3 મહિના પછી એની અપોઇન્ટમેન્ટ મળે છે. આમિર ખાનનો લુક ડિઝાઇન કરવા માટે આમિર ખાન બધું કામ છોડીને હબીબ સાથે 6 કલાક વિતાવે છે. એને એનું કામ ગમે છે. હું 7 કલાક ટ્રાવેલ કરીને જામનગર જાઉં, 2 કલાક બોલું ને 7 કલાક ટ્રાવેલ કરીને પાછી આવું. કેમ? મને મારું કામ ગમે છે. એન્જિનિયર થશે, એને એનું કામ જ નહીં ગમતું હોય, કંટાળાથી સવારે 10:30 વાગે પેન્ટ શર્ટ પહેરીને ઓફિસ જશે, બૂમો પાડશે, સરકારી નોકરી કરશે જેમાં પેન્શન મળે છે એટલે મા બાપે અપાવ્યા નોકરી. આખી જિંદગી એ કરપ્શન કરશે, આખી જિંદગી એ પટાવાળાઓને ધમકાવશે, આખી જિંદગી એ કકળાટ કરશે, આખી જિંદગી એ પોતાના સંતાનોને, પોતાની પત્ની ઉપર પોતાનું ફ્રસ્ટ્રેશન કાઢશે. કેમ? કારણ કે એની અંદર પેલો સંગીતકાર મરી ગયો. He could have become Jagjit Singh, he could have become Kishore Kumar, he could have become something that he always wanted to be. પણ આપણે એવો વિચાર જ ના કર્યો. 89% મારા 12thમાં આવ્યા સાયન્સમાં. હું જ્યારે ભણતી હતી ત્યારે તો 89% સાથે મેડિકલમાં એડમિશન વોક-ઇન હતું એમ. એટલે એમાં કંઈ વિચારવાનું હતું જ નહીં. 89% સાથે બીજું કંઈ વિચારવાનું જ નહોતું. હું રિઝલ્ટ લઈને ઘરે આવી, મેં મારી માને કહ્યું કે હવે મારે આર્ટ્સ લેવું છે. મારી માને હાર્ટ એટેક આવ્યો. કકળાટ થઈ ગયો મારા ઘરમાં. ચીસ ને બૂમા બૂમ ને બેવકૂફ છે ને અક્કલ નથી ને આને કોક સમજાવો ને મારા મામાઓને ફોન કર્યા અને બધું મીટિંગો થઈ મારા ઘરમાં ને બધાએ મને ધમકાવી, જેટલી ધમકાવી શકાય એટલી. અક્કલ નથી તારામાં, તને ખબર નથી. એ બધા પછી હું તો મારા મુદ્દા પર અડગ હતી, ઝઘડ્યા વગર. હું તો આર્ટ્સ જ લઈશ.
એટલે છેલ્લું શસ્ત્ર મારી માએ વાપર્યું કે ઘરમાંથી પૈસા નહીં મળે કોલેજમાં ભણવાના. તમારે તમારી ધાર્યું કરવું છે ને. અને હું વાત કરું છું આજથી 40 વર્ષ પહેલાની, મોર દેન 40 years. અશ્વિની કાકા, અશ્વિની ભટ્ટ એ વખતે સંદેશમાં કામ કરે. આ બધું લખાઈ ચૂક્યું છે, આઈ ડોન્ટ નો, કોઈકે તો કદાચ વાંચ્યું પણ હશે. અશ્વિની ભટ્ટ એ વખતે સંદેશમાં કામ કરે. હું અશ્વિની કાકા પાસે જઈને મેં કહ્યું, મેં તું મને નોકરી જોઈએ, આ લોકો પૈસા નહીં આપે, મારે તો આર્ટ્સમાં ભણવું છે. એટલે અશ્વિની કાકાએ કહ્યું કે જા, આજે સુનિલ ગાવસ્કર રમવા આવ્યો છે, એનો ઇન્ટરવ્યૂ લઈ આવ. ન જાન, ન પહેચાન, ન પ્રેસનું કાર્ડ, ન કોઈ બીજી સવલત, પણ હું ઓછી નથી. એટલે મારો એક મિત્ર છે દિલીપ કરીને, એ પ્રેસમાં ફોટા પાડતો. એ વખતે એને મેં કીધું આપણે સુનિલ ગાવસ્કરના ફોટા પાડવા જવાનું છે. શું વાત કરે છે, કંઈ આપણી પાસે કોઈ વ્યવસ્થા નહીં. તેમ છતાં દિલીપને લઈને ગઈ, ઇન્ટરવ્યૂ કર્યો, ફોટા પાડ્યા, સાંજે બધું લઈને આવી. અશ્વિની કાકા પણ એટલા મજબૂત કે એમણે સંદેશના ફ્રન્ટ પેજ પર મારો ઇન્ટરવ્યૂ છાપ્યો, નામ સાથે, કાજલ ઓઝા દ્વારા. જોબ થઈ ગઈ મારી. ઘરે આવી, પપ્પાને કહ્યું કે નોકરી લઈ લીધી. બીજો કોઈ બાપ હોત તો એવું કહેત કે આવી ટણી હોય આવો ઈગો. મારા પિતાએ મારી પીઠ થાબડીને એવું કહ્યું કે મને તારી પાસેથી આ જ આશા હતી. સંતાન જ્યારે સવાયું થાય ને ત્યારે માતા પિતાને આનંદ થવો જોઈએ. એમાં ઈગો નથી, એમાં અચીવમેન્ટનો અહેસાસ છે. કોઈ કારણ વગર આપણે આપણા સંતાનમાં ઈગો જોતા થઈ ગયા છે. આપણું બાળક જ્યારે સોરી નથી કહેતું, નાનકડું ઇનોસન્ટ બાળક, ત્યારે એના કારણોમાં ઉતરવાનો પ્રયાસ કરજો. કારણ કે એને ખરેખર એવું લાગે છે કે આમાં સોરી કહેવા જેવું કંઈ છે નહીં, મેં ભૂલ નથી કરી. એની સાથે વાત કરજો કે બેટા કેમ નથી તારે સોરી કહેવું, શું થયું? તને એવું લાગે છે કે તું જૂઠું બોલે તે બરાબર કર્યું? ટેલ મી વાય. આપણે બધા કોઈ પણ વાતનો નિવેડો ફડાક દઈને લાવવા માંગીએ છીએ. ચલો સોરી કહી દો, વાત પૂરી કરો. શાંત ચિત્તે કલાકો આપીને જે માતા પિતા પોતાના સંતાન સાથે વાત કરી શકે છે ને, એ મા બાપ એક સમજદાર માણસનું નિર્માણ કરે છે. અને આપણે એક સમજદાર માણસનું નિર્માણ કરવું હોય તો જ મા બાપ થવું. હવે હું ઘણા લોકોને કહું છું, હવે એક આખી કમ્યુનિટી બજારમાં આવી છે, CBC કહેવાય છે એને, ચાઇલ્ડ લેસ બાય ચોઇસ. ઘણા બધા કપલ એવું નક્કી કરે છે કે બાળક નથી જોઈતું. આ પૃથ્વી પર ઓલરેડી બહુ ભાર છે, આપણે એક વધારાનું છોકરું નથી લાવવું. ચાઇલ્ડ લેસ લેવાનું નક્કી કરે છે એ પરિવાર. એનું એક કારણ કદાચ એ છે કે એ આખો પરિવાર ઊભો કરવાને બદલે એ પૃથ્વી પર થોડા એવા લોકો છે કે જેને બેટર લાઈફ આપવાનો પ્રયત્ન કરે છે. આ બેટર લાઈફ શું છે? એજ્યુકેશન, ફૂડ. તો એ કામ ઘણા લોકો કરે છે. બહુ બધા NGO છે કે જે એજ્યુકેશન આપે છે, ફૂડ આપે છે, બાળમજૂરી અટકાવે છે, છોકરાઓને સારી રીતે રહેતા શીખવે છે. હવેના સમયમાં જો ખરેખર કોઈ એક સારું કામ થઈ શકે ને આ ટીનેજના નાના છોકરાઓ સાથે, તો એ છે પેશન્ટ હિયરિંગ. સારા શ્રોતા બનો સારા મા બાપ થવું હોય તો. બહુ જ જરૂરી છે આ. સમજણ ત્યારે જ ઊભી થશે જ્યારે સાંભળશો. મોટા ભાગના માતા પિતા સારા શ્રોતા જ નથી. છોકરું સ્કૂલેથી આવીને એની વાત કરે કે આજે તો આમ થયું ને, આજે તો તેમ થયું ને, આજે તો આ થયું ને. હા ચાલ ખાઈ લે, અહીંથી શરૂ થાય છે. ચાલ બસ હવે બોલવાનું બંધ કર અને તારી મોઢું બંધ કર. પહેલા ખાતી વખત મોઢું બંધ રાખવાનું. કઈ ડિસિપ્લિન શીખવો છો? એ એના મનની આટલી અદ્ભુત વાતો તમારી સાથે શેર કરે છે. તમે ધીમે 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 એની શેરિંગ પર તાળા મારતા જાઓ છો. અને પછી 15-16 વર્ષનો દીકરો જ્યારે ઘરમાં વાત નથી કરતો ત્યારે માં કહે છે તો અમારી સાથે કંઈ વાત જ નથી કરતો. પણ એ જ્યારે કરતો હતો ત્યારે તમે બંધ કરાવ્યો. એની અક્કલ વગરની બેવકૂફ જેવી વાતો પણ સાંભળવી એ મા બાપ તરીકે આપણી ફરજ છે. એના મિત્રોને આપણે નથી ઓળખતા, પણ એ તો એમ જ માને છે કે તમે એના ઉત્તમ મિત્ર છો. એ મિત્રતા તમે તોડી. એને તમારામાં અદ્ભુત વિશ્વાસ હતો. એ એના ટીચરની મજાક કરે એ પણ એ આવીને તમારી સાથે શેર કરતા હતા, જો તમને યાદ હોય તો.
કે આજે તો અમે એટલા સાહેબને હેરાન કર્યા, મમ્મી કરાય એવું? પતી ગયું. બહુ જ બધી મમ્મીઓ એવી છે જેને હું બરાબર ઓળખું છું. બેટા સાચું બોલવાનું, હું તને માફ કરી દઈશ. હસો, તમારી જ વાત છે. અને જેવું બિચારું છોકરું સાચું બોલે, માફી બાફી તો ઘેર ગઈ, એના હિસાબમાં લખાઈ ગયો. આજનું કાલે, કાલનું પરમ દિવસે, બીજી વાર જ્યારે આવી કોઈ પણ શંકા પડે ત્યારે તરત મમ્મી ખબર છે ને પછી તે દિવસે શું થયેલું, એ ભૂલી ગયો છે, તમે નથી ભૂલ્યા. આમાં સમજણનો સેતુ નહીં બને. તમારા બાળકને એવી ખબર નથી કે 35ના 45ના મા બાપ હોવું એ શું છે. તમે 35ના છો, તમે 45ના છો, તમે 50ના છો, એને નથી ખબર કે આ ઉંમરે માતા પિતાને કેવી લાગણી થતી હશે. પણ તમને ચોક્કસ ખબર છે કે 14 વર્ષના, 16 વર્ષના, 17 વર્ષના હોવું એ શું હતું, કારણ કે તમે તો ત્યાંથી આવ્યા છો. તમે એ રસ્તા પર આવ્યા છો. તમે સ્કૂલ બંક કરી છે, તમે તમારી નોટમાં પાછળ કોઈકના નામ લખ્યા છે, તમે ઊભા રહ્યા છો કોઈકને માટે તડકામાં, સાયકલની ચેનો ઉતારી કાઢી છે, તમે કોઈકની પેન પડી ના હોય તોય ઉપાડીને કીધું કે તમારી પેન પડી ગઈ એમ. આ બધું થઈ ચૂક્યું છે. એ કરે છે ત્યારે તમને વાંધો છે. આવું ના કરાય. કેમ? હવે એ 17ના છે. સવાલ એ છે કે આવું ના કરાય એવું શીખવવું હોય તો પણ બૂમ પાડવી એ રસ્તો નથી, ધમકાવવા એ રસ્તો નથી. બહુ જ બધા મા બાપો હું એવા ઓળખું છું કે હું તો મારા છોકરા સાથે બહુ ફ્રેન્ડલી છું, હું તો એને પહેલો બિયર હું પીવડાવીશ, ના પીવડાવતા. પહેલી સિગરેટ મારી જ જોડે પીશે, ના પીવડાવતા. જ્યાં સુધી એને એવી સમજણ ન પડે કે એ જે કરે છે તે ખોટું છે, ત્યાં સુધી એને આવા ચસ્કા નહીં કરાવતા. આ ચસ્કા છે. એક બિયરનો ટીન 150 રૂપિયાનો આવે છે, એને 150 રૂપિયા કમાતા શીખવો, પછી ચસ્કા કરાવજો. એને એવું શીખવાડો કે એને જે ગમે છે તે વસ્તુઓની કિંમત શું છે. મારો દીકરો 3 વર્ષનો હતો, 3 સાડા 3 વર્ષનો, અને એને દિવાળીમાં બધાએ પૈસા આપ્યા. એટલે બધા પૈસા એને ભેગા કર્યા. બાય 3.5 એને ખબર હતી કે આ પૈસા છે, આમાંથી કશું ખરીદી શકાય, અને વિનિમય વેલ્યુ છે. એટલે મને કહે છે કે મારે આમાંથી આમ લેવું છે અને મારે આમાંથી તેમ લેવું છે. મેં કીધું આપણે ક્રોસવર્ડ જઈએ અને તું જો તારી પાસે જેટલા પૈસા છે એમાંથી જે આવે તે આપણે લઈશું, માં પૈસા નહીં આપે. એટલે અમે ક્રોસવર્ડ ગયા. એની પાસે કે 273-75 રૂપિયા, સમ વેગ સ્ટુપિડ અમાઉન્ટ હતો. એ દરેક રમકડું ઉંચકે અને ક્રોસવર્ડના માણસને પૂછે કે આ 275 કરતા મોંઘું છે કે સસ્તું છે. એને 2 કલાક બગાડ્યા ત્યાં, મોંઘું છે કે સસ્તું છે, મોંઘું છે કે સસ્તું છે કરીને. ફાઇનલી એણે કંઈક એક વસ્તુ પસંદ કરી જેની કિંમત 270 રૂપિયા હતી ને કંઈ 3-5 રૂપિયા વધ્યા. અમે બહાર નીકળતા હતા ત્યારે એણે કહ્યું કે અમારે આઈસ્ક્રીમ ખાવો છે. એટલે મેં કીધું 5 રૂપિયામાં આઈસ્ક્રીમ ના આવે. તો કેટલામાં આવે? તો 25 રૂપીસમાં. 25 એટલે કેટલા? મેં કીધું તારી પાસે છે ને એને 5 ટાઈમ્સ કરવાના, 1 2 3 4 5. એટલી વાર તું આ પૈસા મૂકે ને તો થાય. તો તું આપને. તો આપણે નક્કી કર્યું હતું ને આજે હું નહીં આપું, હું તને ખાલી લઈ જઈશ ને પાછો લાવીશ. હું તને અહીંયા મૂકીને જતી રહું ને દીકરા, તો તારી પાસે રિક્ષામાં ઘેર જવાના બી પૈસા નથી, બીકોઝ ઇટ ઇઝ ઓલ્સો મોર દેન 5 રૂપીસ. આમાં ક્યાંય એને ઉતારી પાડવાનું, એને આઈસ્ક્રીમ નહીં ખવડાવવાની ક્રૂરતા નથી. આમાં ક્યાંય એવું નથી કે ક્રૂર માં છે, કેવી ખરાબ બોલો છોકરાને આઈસ્ક્રીમ ન ખવડાવ્યો. ના, એને એવી સમજણ પડી ગઈ કે જો જિંદગીમાં મજા કરવી હશે તો પૈસા જોઈશે, અને પૈસા જોઈશે તો એને માટે મહેનત કરવી પડશે. બાળકને તડકો આપવો એ ક્રૂરતા નથી, એ ફરજ છે સાહેબ.
જે મા બાપ એમ માનતા હોય કે મારે તો ના ના અમને જે નથી મળ્યું એ બધું મારે એને આપવું છે, એ મા બાપ એની જિંદગીની પત્તર ઠોકે છે. આ યાદ રાખજો અને આનું પરિણામ તમારી સામે આવીને ઊભું રહે ત્યારે એને ફેસ કરજો. એને 12મા ધોરણમાં તમે મોટરસાયકલ સ્કૂટર જે બી અપાવ્યું, તમને કોક આવીને ફરિયાદ કરે કે તમારો દીકરો બહુ ફાસ્ટ ચલાવે છે. કેમ? કારણ કે એને ખબર જ નથી કે આ મોટરસાયકલ સ્કૂટર ખરીદવા માટે કેટલા પૈસા જોઈએ, મારા પિતાએ મારી માએ કેટલી મહેનત કરી છે. હમણાં થોડા દિવસ પહેલા હું ગાડી લઈને જતી હતી IIM પાસેથી, અને એક છોકરો આમ કરીને સ્કૂટર પર મોટરસાયકલ પર નીકળી ગયો. એટલે મેં ગાડી, હું સારી ચલાવું છું, મેં ખૂબ એને પ્રેશર કરીને આગળ જઈને આમ સાઈડમાં ઊભો રાખ્યો. હી નેવર થોટ કે આવી રીતે કોઈ પાછળ પડીને મને આવી રીતે દબાવી શકે. એને સાઈડમાં ઊભો રાખ્યો. હું ઉતરી ગાડીમાંથી. શું નામ તારું? કેમ, શું કામ છે? એટલે મેં કીધું તારા પપ્પાનો નંબર આપ બેટા. નહીં આપું. તું તો પોલીસને આપવો પડશે. કાં તો મને આપ ને કાં તો પોલીસને આપ. તારે કોને આપવો છે? આંટી યુ આર ટુ મચ. મેં કીધું યસ, માય સન ઓલ્સો ટેલ્સ મી ધ સેમ. એણે મને નંબર આપ્યો. મેં એના પિતાને ફોન કર્યો. મેં એના પિતાને કહ્યું કે આ તમારો દીકરો એટલું બધું ખરાબ રીતે મોટરસાયકલ ચલાવે છે, કોઈ દિવસ એને જબરજસ્ત એક્સિડન્ટ થશે. તમારે એને શીખવવું જોઈએ કે મોટરસાયકલ આટલું ખરાબ રીતે ન ચલાવાય. એટલે એમણે કહ્યું એને ફોન આપો. એટલે એને ફોન આપ્યો. ઘરે આવતો રહે. મને બહુ અફસોસ થયો કે મેં એવા પિતાને ફરિયાદ કરી કે જેને કેવી રીતે ડીલ કરવું એ પણ નથી આવડતું. સીધો ઘરે આવો, મારે તારી સાથે હમણાં જ વાત કરવી છે. એ ઘરે જતા સુધીમાં ગાંઠ વાળીને જશે કે જે બકે મારે સાંભળી લેવાનું છે અને કાલથી ફરી ફાસ્ટ ચલાવવાની છે. શું કરી રહ્યા છીએ આપણે બાળ ઉછેરના નામે? આ બહુ અગત્યના સવાલો છે. મા બાપ થવું ને એ મજાક નથી. બાયોલોજિકલ એક્સિડન્ટમાં મા બાપ થઈ જતા લોકોની આ ચર્ચા નથી. પણ જે ખરેખર પોતાના બાળકને સારી જિંદગી આપવા માંગે છે ને, એ મા બાપે એવું નક્કી કરી લેવાનું કે હવે વ્યક્તિગત જિંદગી પૂરી થાય છે અને હવે બાળક માટેની જિંદગી શરૂ થાય છે. હું એવા કેટલા બધા મા બાપને ઓળખું છું, મમ્મીઓને ખાસ કરીને, કે સાંજે પપ્પા આવે ને તો બાળકને ફૂટબોલની જેમ એને પકડાવે. નાનકડું 9-10 મહિનાનું છું, હવે રાખો તમે, હું તો કંટાળી. પોતાના બાળકથી કંટાળી કેવી રીતે શકાય? તમારા શરીરનો હિસ્સો છે. તમારા પેટમાં હતું ત્યારે એવું કહ્યું કોઈ દિવસ કે કાઢો હવે હું કંટાળી? એમ કેવી રીતે એવું કહી શકાય? આ ભાષા તમારા બાળકની સામે તમે બોલી જ કેવી રીતે શકો? તમને એવું લાગે છે કે નથી સમજતું, એ નથી સાંભળતું. એ બધું જ સમજે છે ને એ બધું જ સાંભળે છે. CCTV કેમેરાની જેમ જુએ છે તમારું સંતાન તમને. જે માએ એમ કહ્યું ને કે હું કંટાળી, એ એના મનમાં નોંધાઈ ગયું છે. એ બાળક થોડા વર્ષો પછી માને કહેશે કે હું તારાથી કંટાળ્યો, ચલ વૃદ્ધાશ્રમમાં મૂકી આવું. તમે વિચાર કરો કે આજથી થોડા વર્ષો પહેલા આટલા બધા વૃદ્ધાશ્રમો નહોતા. આટલા બધા મા બાપને કોઈ કાઢી મૂકવા માંગતું નહોતું. એનું સૌથી મોટું કારણ એ હતું કે મા બાપ પોતાના બાળક પર ફ્રસ્ટ્રેટ નહોતા થતા. સ્નેહ, લાગણી, બચ્ચું ગમે તેટલા વાગે આવે. મારા સાસુ હજી પણ, તથાગત 21 વર્ષનું છે અને મારા સાસુ ગમે તેટલા વાગે, બપોરે 3 વાગે તથાગત આવે, ઘસઘસાટ ઊંઘતા હોય બેઠા થઈ જાય, ચલ બેટા રોટલી કરું. હું કેટલી બધી વાર એમને વઢું રીતસર કે મમ્મી ખાશે ઠંડુ, કાં તો ટાઈમસર આવે અને કાં તો આવી રીતે. ના ના, બિચારો 2 રોટલી ખાય છે. આ માં છે સાહેબ. આપણને ગમે કે ન ગમે, આ માં છે. હા, આ લાડ કરવા હું તૈયાર છું. આ લાડ કરવા પણ જોઈએ. પણ એની સામે લે 20 રૂપિયા, વડાપાઉં ખાઈ લેજે. ખોટું કરી રહ્યા છીએ આપણે. દિશા ખોટી છે. અને ખોટી દિશામાં જઈ રહેલા બાળકો પછી ખોટું જ કરશે. કેટલા બધા પિતાને હું ઓળખું છું કે જે એના 20, 21, 22 વર્ષના છોકરાને લાંચ આપવા મોકલે છે ઓફિસર્સને. આઈ એમ શ્યોર તમે પણ ઓળખતા હશો.
જા બેટા આટલા પૈસા આપી આવવાના છે સાહેબને, અને તમે શું કરો છો? તો કે શીખે ને, આ શીખવવાનું છે. કેટલા બધા મા બાપ એવા છે કે જે એના બાળક સાથે બાર્ટર કરે. આપણે કાર્યક્રમમાં જવાનું છે ને બેટા, જો તું ચૂપ રહીશ ને તો પછી હું તને 2 ચોકલેટ અપાવીશ. ચલ ભણી લે તો તને આમ આપીશ, ચલ આમ કરી લે તો હું તને આમ આપીશ, જો 12મા ધોરણમાં આટલા ટકા લાવીશ ને તો હું તને રોલેક્સની ઘડિયાળ અપાવીશ, જો તું આમ કરીશ ને તો હું તને આમ કરીશ. અને પછી એ જ બાળક મોટું થઈને એના મા બાપને કહે કે ચલ દસ્તાવેજમાં સહી કરતો ઘરમાં રાખીશ. કોણે શીખવાડ્યું? તમે શીખવાડ્યું બાર્ટર કરતા. અને જો એ તોફાન કરે, મહેમાન આવે અને બાળક તોફાન કરે, મહેમાન આવે અને બાળક મિસબિહેવ કરે, તો આપણે સોલિડ ખખડાવીએ, આવું કરાય, આમ કરાય, આવી રીતે છે, હું તને આવું શીખું છું, આમ છે, ફલાણું છે, ઢીકણું છે. પણ એ જ બાળક જો મહેમાન આવે અને એટલું સરસ વર્ત્યું હોય, પાણી લઈ આવ્યું હોય, સારી રીતે બેઠું હોય, વાત કરી હોય, તો મહેમાનના ગયા પછી આપણી પાસે 2 શબ્દ નથી એના વખાણ કરવા માટે, રિવોર્ડ નથી આપતા. ખખડાવીએ છીએ ચોક્કસ. સરસ માર્ક લઈને આવ્યું હોય, હાઈએસ્ટ કેટલા છે? અરે ભાઈ જેટલા છે એટલા, એના સરસ છે એનો આનંદ કરો ને. તારા કેમ 2 કપાયા? શેમાં કપાયા? પછી મા બાપ પેપર જુએ, ઓ અક્ષર ખોટા છે, પૂર્ણ વિરામ ભૂલી ગયેલો. અરે ભૂલી ગયેલો યાર, એની ઉંમર એવી છે, ભૂલી જાય, એનું મન રમતમાં છે, બહાર ચકલી ઉડીને ગઈ એમાં એનું ધ્યાન પડ્યું, એમાં પૂર્ણ વિરામ ભૂલી ગયું. આનંદ થવો જોઈએ તમને કે ચકલી જુએ છે હજી આ ઉંમરે. બી હેપી, હજી એને કુદરત સાથે નિસ્બત છે. 2 માર્ક કપાયા, મજાની વાત શું છે ખબર છે? સચિન તેંડુલકરને કોઈએ આજે પૂછે છે કે તાર 10મા ધોરણમાં કેટલું રિઝલ્ટ હતું બેટા? ટેલ મી, તારું 10મા ધોરણનું સર્ટિફિકેટ બતાય. આવું એને કોઈ દિવસ ક્યાંય પણ કોઈ પણ પૂછે છે? લતા મંગેશકરને કોઈ એવું પૂછે છે કે મેડમ તમારા 10થમાં કેટલા માર્ક આવેલા? MF હુસેનને કોઈ દિવસ કોઈએ એવું પૂછ્યું છે કે સર તમે જે સ્કૂલમાં એડમિશન કેમ ના મળ્યું? સવાલ એ છે કે માણસને સ્કિલ સાથે જોડેલો રાખો. એનામાં કેટલી બધી આવડત છે, એ આવડતને શોધો. સંજીવ કપૂર જ્યારે રસોઈ કરતો હતો ત્યારે એને કોઈએ બાયો નથી કહ્યો, સાહેબ તમારો છોકરો રસોડામાં આવીને એમ કહે ને કે મમ્મી મારે કંઈ બનાવવું છે તો ખુશ થજો, કારણ કે દુનિયાભરની 5 સ્ટાર હોટેલના બધા શેફ પુરુષો છે. અને 5 સ્ટાર હોટેલના શેફને જે પગાર મળે છે ને એ કોઈ પણ એન્જિનિયર અને ડોક્ટરથી વધારે છે. આપણે ગૂંચવાયા છીએ અને માટે કદાચ આ સમજણનો સેતુ તૂટી ગયો છે. આપણે બધાએ પ્રાયોરિટીનું લિસ્ટ ખોટું બનાવી કાઢ્યું છે. આપણને બધાને એવું લાગે છે કે પૈસા કમાશે તો બહુ સફળ થશે, પૈસા કમાશે તો આમ થશે, પૈસા કમાશે તો આવું થશે. મારા દીકરાએ BMW લીધી, વેરી ગુડ, હેપી. તમારું બાળક સરસ ગાડી વાપરતું હોય, તમારું સંતાન, તો એનો આનંદ છે. પણ એ BMWમાં એનો પરિવાર એની સાથે બેસે છે, એની પત્ની સાથે એનું બને છે, એની પત્નીને સન્માન આપે છે, એના બાળકોને સમય આપે છે, તો એ ગાડીનું મહત્વ છે. બાકી એ BMW લઈને નીકળી જતો હોય ઝઘડા કરીને અને એની પત્ની પાછળ લાત મારતી હોય. અને એક બહુ મહત્વની વાત હવે મારે જે કહેવી છે, તે સવાલ જવાબ પણ કરવા છે ક્વેશ્ચન આન્સર. એક બહુ મહત્વની વાત જે હવે મારે કહેવી છે એ કહેવી છે કે આપણે બધા આપણા સંતાનનું ભલું જ ઈચ્છીએ છીએ. જગતમાં કોઈ મા બાપ એવા છે કે જે એવું નક્કી કરે કે હું મારા છોકરાની વાટ લગાવીશ, સાહેબ બરબાદ કરી નાખીશ એની જિંદગી? આવા કોઈ મા બાપ છે આમાંથી? નથી. એનો અર્થ એમ થયો કે તમે તમારા બાળક માટે શ્રેષ્ઠ ભવિષ્ય નિર્માણ કરવાની ઈચ્છા ધરાવો છો. તમે ઈચ્છો છો કે એક બહુ જ સારો માણસ બને, સારી વ્યક્તિ બને, સારી પુત્રવધુ બને, સારી મા બને, એની કરિયર સારી હોય, એની જિંદગી સારી હોય, એના સંબંધો સારા હોય, એની પાસે સારા મિત્રો હોય, એનો પરિવાર સુખી થાય. આ સિવાયની ઈચ્છા કોઈ માતા પિતાની ન હોય. પ્રશ્ન એ છે કે એ નિર્માણ કરવા માટે જ્યારે આપણે નીકળીએ છીએ ત્યારે આપણી સમજણ
એ દિશામાં કેમ નથી? જીપીએસ બહુ અત્યારે ફેશનમાં છે, બધા જીપીએસમાં નાખી દે, જસદણ એટલે તમને અમદાવાદથી ફટફટ ફટફટ લઈ આવે, કરેક્ટ. પણ એમાં વચ્ચે ક્યાંય એવું કહેતા નથી કે નાળું તૂટેલું છે, તમારે ડાયવર્ઝન લેવું પડશે. એ તો ફટફટ 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 તમને નાળા સુધી લઈ આવે. તમે પહોંચો ત્યારે તમને ખબર પડે કે અરે યાર, આ નાળું તૂટેલું છે, ડાયવર્ઝન સેટેલાઇટમાં નથી. તમારા સંતાન માટે અગત્યનું એ છે કે તમે એને તૂટેલા નાળા પહેલા બતાવો, જીપીએસ પછી બતાવો. જીપીએસ તો છે જ, પડ્યું જ રહેવાનું છે, એમાં કંઈ ફરક નહીં પડે. ક્યાં ક્યાં સમસ્યાઓ આવશે એ એને પહેલા શીખવો, સુખ તો એને આપોઆપ આવડી જ જશે. કેટલા બધા માતા પિતા મેં એવા જોયા છે કે આવડા નાનકડા બાળકો હોય, બેસીને સૂકો મેવો ખાતા હોય, વેફર ખાતા હોય, ટીવી જોતા હોય, કાર્ટૂન જોતા હોય, જે બી જોતા હોય, અને બાઈ કચરા પોતા કરતી હોય કે કોઈ માણસ કામ કરતો હોય. કોઈ માતા પિતા પોતાના સંતાનને એવું કહેતા નથી કે બેટા નટુભાઈને આપો. તે પૂછ્યું નટુભાઈને તમે લેશો એમ? તે પૂછ્યું શાંતાબેનને તમે લેશો એમ? એમને શું પૂછવાનું? એમને નહીં પૂછવાનું. એ પણ માણસ છે અને એ તમારા ઘરમાં કામ કરે છે. તમારું બાળક ખાઈ રહ્યું છે, એ જુએ છે, કદાચ એને એ જ ઉંમરનું બાળક છે, એના મનમાં ખાલી એક જ વાર એવો વિચાર આવે છે કે મારા બાળકને આ નથી મળતું. તમારા બાળકને શીખવો કે મુઠ્ઠો ભરીને આપ એને સરસ નાની ઝીપલોકમાં એના દીકરા માટે. અહીંથી સારા માણસ બનવાની શરૂઆત થાય છે. એની પાસે જે રમકડા છે, જે નથી વાપરતો, વર્ષોના વર્ષોથી એ રમકડા પડ્યા છે, હવે આઉટગ્રો થઈ ગયો છે, આઉટગ્રો થઈ ગઈ છે, મોટી થઈ ગઈ છે, તો એક કામ એ કરો કે એની જ પાસે રમકડા છૂટા પડાવો કે બેટા આમાંથી શું નથી રમતી? આ ઢીંગલી તું રમે છે? મેં તો તને જોઈ નથી 1 વર્ષથી એની સાથે રમતા. આ ગેમ તું રમે છે? મેં તો તને 1 વર્ષથી નથી જોયો આની સાથે રમતા. આ બેટ તું વાપરે છે? તે તો હવે નવું લીધું મોટું લાકડાનું. ચલો આપણે બધું બહાર કાઢીએ. એક બાસ્કેટમાં ભરાવો અને અંડર પ્રિવિલેજ એવા બાળકો પાસે લઈ જાઓ કે જેમની પાસે આવા રમકડા નથી, એને તમારા બાળકના હાથે અપાવો. લે આ લઈ જજે નહીં. દર દિવાળીએ, દર માર્ચ મહિનામાં એની બર્થડે પર એવો નિયમ કરો કે એ જે નથી વાપરતા એ વસ્તુઓ એ બીજાને આપે. અને જો આ કરી શકશો તો તમે ડેફિનેટલી એક એવા માણસનું નિર્માણ કરશો જેને લોકો ચાહશે, જેને લોકો પ્રેમ કરશે. પૈસા કમાવા તો બહુ સરળ છે દોસ્ત. દાઉદ પણ બહુ પૈસા કમાય છે. પૈસા કમાવા અઘરા નથી. શાર્પ શૂટર્સ પણ બહુ પૈસા કમાય. પૈસા કેમ વાપરવા એ શીખવજો તમારા સંતાનને, કારણ કે પૈસા તો તમે આપી જ જવાના છો. એણે હવે પોતાને માટે ઘર નથી ખરીદવાનું, એણે હવે પોતાને માટે ગાડી નથી ખરીદવાની જે તમારે ખરીદવાની હતી. ફર્સ્ટ હાઉસ વોઝ સચ અ વન્ડરફુલ થિંગ ફોર ઓલ ઓફ અસ. પહેલું ઘર ખરીદ્યું નાનકડું 1 બેડરૂમ કિચન હોલનું, ત્યારે કેવા એક્સાઇટેડ હશે બધા જ એ લોકો કે જેને માટે પહેલા ઘરની ખરીદી હતી. મને યાદ છે કે મેં મુંબઈમાં પહેલી વાર 1 બેડરૂમ કિચન હોલનું મારું ઘર ખરીદ્યું તો આમ દિવાલ પર હાથ ફેરવતી કે મારું ઘર. કેટલો સ્નેહ! હવે 4 બેડરૂમના 5 બેડરૂમના ઘરમાં એ થ્રિલ જ નથી. એ 1 બેડરૂમના ઘરની જે થ્રિલ હતી, જે આનંદ હતો, આમ ચાવી અંદર નાખતા જે ગૌરવ થતું હતું, એ હવે નથી થતું. કારણ કે એ મજા હતી, એ જુદી મજા હતી, એ સ્વતંત્રતાની મજા હતી, એ મહેનતની મજા હતી, એ સંઘર્ષની મજા હતી, એ પરિણામની મજા હતી. એ મજા તમારા બાળકને કરવા દો, એને બધું જ હાથમાં ન આપો. એ સંઘર્ષમાંથી એને પસાર થવા દો, એને એ મહેનતની કિંમત થવા દો. એક છોકરો રોજ એના પપ્પાને કહે 20-22 વર્ષનો કે મને ભાગ આપી દો, મારે તમારી જોડ નથી રહેવું, મને ભાગ આપી દો, મારે તમારી જોડ નથી રહેવું. એટલે પિતાએ કહ્યું કે સારું જા, જઈને $1 કમાઈ આવ. તું જે દિવસે $1 કમાઈ આવીશ એ દિવસે હું તને ભાગ આપી દઈશ. છોકરો ગયો ને એની માને કહ્યું કે આ જો ગાંડા જેવી વાત યાર, લોહી પી ગયા મારું. એટલે માએ $1 આપ્યો, જા આપી દે તારા બાપાને, પતે વાત. આપણે બધા કરીએ છીએ આવું. એટલે એણે જઈને $1 પિતાને આપ્યો. પિતા ફાયર પ્લેસ પાસે ઊભા હતા, આગ બળતી હતી, યુરોપની કથા છે. પિતાએ $1 નાખી દીધો અંદર, અમેરિકાની કથા છે. પિતાએ $1 નાખી દીધો અંદર, $1 બળી ગયો. છોકરો ઊભો રહ્યો. પિતાએ કહ્યું આ તું કમાઈને નથી લાવ્યો બેટા, જાઓ કમાઈને લઈ આવો.
ભાઈ પાસેથી, દાદાજી પાસેથી, ડ્રાઈવર પાસેથી, માળી પાસેથી, બેન પાસેથી, કાકા પાસેથી રોજ $1 લઈ જાય, રોજ પપ્પા ફેંકી દે અને રોજ ક્યાંક કમાઈને નથી લાવ્યો. એક દિવસ અકળાયો, પિતાની બૂટ પોલિશ કરવાની કીટ લીધી, સ્ટેશન ગયો, 4 બૂટ પોલિશ કર્યા, 25 સેન્ટ લઈને આવ્યો. પિતા સ્વિમિંગ પુલ પાસે ઊભા હતા, આવીને કહ્યું કે લો $1. પિતાએ જોયા 25 સેન્ટને ફેંકી દીધા સ્વિમિંગ પુલમાં. શૂઝ સાથે, બૂટ પગમાં પહેરેલા શૂઝ સાથે, ઘડિયાળ સાથે, પૂરેપૂરા કપડા સાથે છોકરો કૂદી ગયો. આમ આમ કરીને અંદરથી 25 સેન્ટ શોધી લાવ્યો કે ફેંકવાના નહીં, હું કમાઈને લાવ્યો છું. આ સત્ય છે, ગમે તો પણ ન ગમે તો પણ. મહેનતની જે કિંમત છે એ જગતમાં ક્યાંય પણ તૈયાર મળેલા પૈસાની, તૈયાર મળેલા ઘરોની, તૈયાર મળેલા વાહનોની નથી. અને સૌથી મોટી વાત એ છે કે મા બાપ છે ને ઓનેસ્ટ નથી થતા. કઈ વાંધો નહીં, એમાં આટલા બધા એમ્બેરેસ થવાની જરૂર નથી. એને કદાચ નહીં મજા આવતી હોય, શાંત ચિત્તે એને હેન્ડલ કરો. કોઈ મા બાપ છે ને ઓનેસ્ટ નથી થતા. મેં આ વાત બહુ વાર કહી છે, કદાચ તમે યુટ્યુબ પર પણ સાંભળી હશે. હું ને મારો દીકરો 9 વર્ષનો ગાડીમાં જતા હતા અને એક છોકરો આવી જ રીતે, જેમ મેં વાત કરી એમ આમ કરીને નીકળી ગયો આગળ. એટલે મારાથી ગાળ બોલાઈ ગઈ. હું ગાડી ચલાવતી હતી, મારી માં સુરતી છે. એટલે મારા દીકરાએ, 9 વર્ષના છોકરાએ, મારી બાજુમાં બેઠેલો, એને આમ જોયું, માં તું ગાળ બોલી. હવે જો હું એમ કહું કે હું નથી બોલી તો હું જુઠ્ઠી છું, કેમ કે એને એના કાન સાંભળી છે. હું જો એમ કહું કે ગાળ ન બોલવી જોઈએ બેટા, સારું ના કહેવાય, તો હું એને પ્રીચ કરું છું એવું જે મેં કર્યું નથી, એટલે હું એને માટે આદર્શ નથી. એટલે મારા રડાર ખુલ્યા બધા. મારી જે બુદ્ધિ, ઇન્ટેલિજન્સ મેં કામે લગાડી અને મેં એને પૂછ્યું, મેં કીધું તને કોણે કહ્યું કે આને ગાળ કહેવાય? હવે જવાબ આપવાનો વારો એનો હતો. માતા પિતા હોવું એટલે સતત ક્રિએટિવ હોવું. તમારી ક્રિએટિવિટીને 24 કલાક કામે લગાડેલી રાખો. એને કઈ રીતે શીખવી શકાય, એની સાથે કઈ રીતે સંવાદ કરી શકાય, એની સાથે કઈ રીતે કહી શકાય, એને શું કરી શકાય તો એને મજા પડે. આ ક્રિએટિવિટી બહુ ઇમ્પોર્ટન્ટ છે. ક્રિએટિવિટી એટલે માત્ર ચિત્ર દોરવા, ક્રિએટિવિટી એટલે માત્ર સ્કલ્પચર કરવા, ક્રિએટિવિટી એટલે માત્ર રસોઈ કરવી ના. ક્રિએટિવિટી એટલે તમારા સંતાનના ઉઘડતા ભવિષ્યને કઈ રીતે સુંદર રીતે સજાવવું. તમારું બાળક ઈડલી નથી ખાતું, વેરી ગુડ, ઈડલી ઉપર 2 આંખો બનાવો, સરસ સોસથી હોઠ બનાવો અને એને કહો કે જો કેટલો ફાઇન માણસ છે, તારી સામે સ્માઇલ કરે છે, તું ખાઈશ? તારા પેટમાં જવા એકદમ ઉતાવળો થઈ ગયો છે. એને રીંગણ નથી ભાવતા, સરસ આડા રીંગણ કાપીને એને માટે રીંગણને ફ્રાય કરીને કશુંક એવું બનાવો કે જે એને માટે રીંગણ સિવાયનો કોઈ શેપ છે. એને શું નથી ભાવતું એ એને ખવડાવવાના પ્રયત્નમાં તમારી ક્રિએટિવિટીને કામે લગાડો. તમે એને હોમવર્ક કરાવો છો. મારો દીકરો ભૂગોળમાં એટલો બધો ખરાબ, અને એને યાદ જ રહે નહીં, ને ગોખ્યા કરે ને કકળાટ કરે ને. અમે ભૂગોળ ભણવા બેસીએ એટલે અમે અચૂક લડી ઝઘડીને ઊભા થઈ જઈએ. પછી મારા ભૂગોળના સ્કૂલના શિક્ષક પાસે હું ગઈ, શંભુભાઈ એમનું નામ, અને મેં કહ્યું, મેં કીધું ભૂગોળ આને હું ભણાવવા બેસું છું અને કંઈક એવું વિચિત્ર વર્તે છે કે મારું મગજ જતું રહે છે. એટલે મને કહે છે કે કેવી રીતે તું એને શીખવાડે છે? તો મેં કીધું કેવી રીતે, શું પાઠ ભણાવું, બીજું તો કેવી રીતે ભણાવું? તો કે એને એવું શીખવાડ કે કોઈ પણ દેશની જેવી જમીન હોય એવો એનો પાક હોય, અને જેવો એનો પાક હોય એવા એના ઉદ્યોગ હોય. એને એકદમ આરામથી આવડી જશે. પહાડ પર અમુક પ્રકારની જમીન હોય, લાલ, નીચેની બાજુ કાળી ગોરાડું હોય, અહીંયા આ હોય, અને કાળી ગોરાડું જમીન હોય તો આટલો જ પાક હોય, ને આટલો જ પાક હોય તો એમાં આટલા જ ઉદ્યોગો થાય. તમારે જાજુ વિચારવાનું જ નહીં. બારડોલીમાં ખાંડનો ઉદ્યોગ છે, કેમ? કારણ કે ત્યાં શેરડી થાય છે. સિમ્પલ. શેરડી કેમ થાય છે? કારણ કે ત્યાં વરસાદ વધારે પડે છે. વરસાદ પડે છે અને અમુક પ્રકારની ફળદ્રુપ જમીન છે, એટલે ત્યાં શેરડી થાય છે. શેરડી થાય છે એટલે ખાંડના કારખાના છે. પતી ગયું, સાઈડમાં મૂકી દો. શું ખાવાથી તાકાત આવે? આવું તમે દાખલા તરીકે ભણાવો.
તો હું મારા છોકરાઓને એવું શીખવાડતી, હું સ્કૂલમાં ભણાવતી ત્યારે હું એવું શીખવાડતી કે હિન્દુસ્તાનમાં જે 3 કલર છે ફ્લેગમાં, એ 3 કલરની ચીજો ખાવાથી તમારા શરીરને, બોડીને જે જોઈતું એ મળી જાય. રેડ કેરેટ, ટમાટર, બીટરૂટ, ગ્રીન વેજીટેબલ્સ અને વ્હાઈટ દૂધ, પનીર, ચીઝ, બટર. મજા કરાવો. એજ્યુકેશન એ એના પર બોજ ન બને, એને મજા પડે. હું રિવરસાઇડ સ્કૂલમાં ભણાવતી હતી અને સ્લમના બાળકોને ભણાવતી હતી. મારા છોકરાઓને વોટરસાયકલ આવડે જ નહીં. હું રોજ શીખવાડું કે પાણી ગરમ થાય, વાદળા બંધાય, આમ થાય, ફલાણું થાય, અને પછી વરસાદ પડે. પણ એ લોકો ગરબડ જ કરી જાય. કાં તો વાદળા પહેલા બંધાઈ જાય, કાં તો પાણી પછી થાય. અને મને એટલો બધો માનસિક ત્રાસ. રોજ ભણાવું ને રોજ ચિત્ર દોરીને સમજાવું. પછી મેં કીધું યાર આ કેવી રીતે હું ભણાવું? એટલે એક દિવસ હું ઇલેક્ટ્રિક સગડી લઈ ગઈ, એક વાદળી લઈ ગઈ, એક તપેલી લઈ ગઈ. ઇલેક્ટ્રિક સગડીનું પાણી ગરમ કર્યું, એના પર વાદળી મૂકી અને મેં એ વાદળી નીચોવીને બતાવી કે જો આ નીચેથી પાણી ગરમ થાય છે ને, એવી રીતે સૂરજના તાપથી ઉપરથી ગરમ થાય. આ વરાળ બને, વરાળ બને એટલે આ વાદળા બંધાય, એમાં પાણી ભરાય, પાણી ભરાય એટલે આવું તમે નીચોવો એટલે વરસાદ પડે. બીજા દિવસે મારા ક્લાસના 20 બાળકોએ પ્રાર્થના સભામાં એક છોકરાઓએ વોટરસાયકલ પ્રેઝન્ટ કરી અને મને એટલું ગૌરવ થયું. ક્રિએટિવિટી વાપરો. તમારા બાળકને ભણાવવામાં ક્રિએટિવિટી વાપરો. એને ભારતનો નકશો નથી આવડતો? રોટલીમાં તમારા ભારતનો નકશો બનાવો. એક પરાઠું બનાવો નકશાથી અને પછી એને કહો કે ચલો ગુજરાત કઈ બાજુ છે, આપણે ગુજરાત ખાઈએ આજે. બહુ રસપ્રદ છે આ બધું. એને આ ક્લાસમાં નથી કરાવતા માટે એને ક્લાસમાં મજા નથી આવતી. શિક્ષકો પાઠ વાંચીને પ્રશ્નોના જવાબ આપી દે છે અને છોકરા એને ખબર જ નથી કે ઝવેરચંદ મેઘાણી કોણ છે અને ચારણ કન્યા કેવી રીતે બોલાય છે. એને ચારણ કન્યાનો લય શીખવો, એની વાર્તા કહો કે તારા જ જેવડી છોકરી હતી બેટા, એન્ડ યુ સી વોટ હેપન્સ. મારા નણંદની દીકરી શૈલજા અને તથાગત બંને જણા લગભગ જોડે જોડે મોટા થાય. શૈલજા 1.25 વર્ષ મોટી અને તથાગત નાનો. અમારે ત્યાં રોજ એવી પરિસ્થિતિ કે શૈલજા એકદમ ડાઈ, એકદમ કયાગરી, એકદમ દીકરી, અને અમારા તથાગત કોઈ પણ વાતમાં કેમ, વાય, કોણ, શેને માટે, આમાંથી ઊંચો જ ના આવે. શૈલજા સવારના પોરમાં એકદમ બ્યુટીફુલી બ્રશ કરી લે, દૂધ પી લે, બધું કરી લે, અને અમારા તથાગતને બ્રશ કરીને દૂધ પીને 1 કલાક થાય. સો then I decided કે આમાં શું થઈ શકે. એટલે મેં એને વાર્તાઓ કહેવા માંડી. એક ચુનમુન ચકલી હતી ને એક વીનુ વાંદરો હતો. આ 2 કેરેક્ટર મેં બનાવ્યા અને આ 2 કેરેક્ટરની બધી મોરલની વાર્તાઓ કે ચુનમુન ચકલી બ્રશ એટલું બિચારી ડાહી થઈને કરી લે અને વીનુ બ્રશ ના કરે. એક દિવસ એવું થયું કે વીનુ સવારે ઉઠ્યો ને તો આમ કર્યું ને તો એને બધા દાંત હાથમાં આવી ગયા. તથાગત એકચ્યુઅલી બીજે દિવસે સવારે ઉઠીને આમ જોતો હતો કે એના દાંત આવતા નથી ને. મજા છે. જો સમય આપશો ને તો સંતાન બહુ જ સમજદાર થશે. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે સમય નથી આપતા, આપણા સંતાનને કોકના હવાલે કરી દઈએ છીએ. એ ટ્યુશન ટીચર છે, એ ક્લાસ ટીચર છે, એ મ્યુઝિક ટીચર છે, એ સ્કેટિંગ ટીચર છે, એ પેઇન્ટિંગ ટીચર છે, એ ગ્રૂમિંગ ટીચર છે, એ અંગ્રેજી બોલતા શીખવે છે. અરે તમે બોલો એની સાથે અંગ્રેજી, તમારું અંગ્રેજી પણ સુધરશે. બંને ખોટા અંગ્રેજીમાં એકબીજા જોડે વાત કરો અને પછી તમે ડિક્શનરી લઈને જુઓ કે બેમાંથી કોણ ખોટું બોલ્યું. નીલ બટા સન્નાટા નામની એક ફિલ્મ છે. મને ખબર નથી કેટલા લોકોએ જોઈ છે, પણ રૂપલબેન તમારે ફિલ્મ અહીંયા બતાવવી જોઈએ. એક છોકરી છે કામવાળી બાઈની. એને ક્લાસમાં એના ટીચર પૂછે છે તારું સપનું શું છે, તારે શું બનવું છે? અને એ છોકરી કહે છે કે શું બનવાનું? એક્ટરનો દીકરો એક્ટર, એન્જિનિયરનો દીકરો એન્જિનિયર, ડોક્ટરનો દીકરો ડોક્ટર, તો બાઈની દીકરી બાઈ. ટીચર ગભરાઈ જાય છે. એની માને બોલાવે છે કે તું આટલી મહેનત કરીને અને આટલી સારી સ્કૂલમાં ભણાવે છે, આ છોકરીનું તો કોઈ સપનું જ નથી. બહુ જ દુઃખી થાય છે એની માં અને જ્યાં કામ કરે છે ત્યાં જઈને આ વાત શેર કરે છે. અને શેર કરતા કરતા એનાથી એવું કહેવાય જાય છે કે 10મા ધોરણની પરીક્ષા હું ન આપી શકી કારણ કે મારા મા બાપ પાસે પૈસા નહોતા. કદાચ મને કોઈ આજે ભણાવે તો હું ભણવા તૈયાર છું. જેને ત્યાં કામ કરે છે એ શહેરની બહુ જ જાણીતી ડોક્ટર છે. એ એને કહે છે બોલ ભણીશ, હું તને ભણાવું.
અને એને એની છોકરીના જ ક્લાસમાં એડમિશન અપાવે છે. સેમ સ્કૂલ સેમ ક્લાસ. બધા છોકરા 10મા ધોરણમાં 15 વર્ષમાં અને આ 35 વર્ષની માં. અને પછી માં દીકરી વચ્ચે કોમ્પિટિશન શરૂ થાય છે કે કોને વધારે માર્ક્સ આવે. થઈ શકે આ. ફરી પરીક્ષા આપો. તમારી દીકરીને કહો કે આપણે બંને જણા બેસીને પેપર લખીએ. ચાલ, મેં કર્યું છે, મારું ગણિત બહુ ખરાબ, આઈ હેટ મેથ્સ. અને આઈ સ્ટાર્ટેડ રિયલાઇઝિંગ કે તથાગતમાં પણ એ જ ડીએનએ છે, હી હેટ્સ મેથ્સ. એટલે મેં નક્કી કર્યું કે આપણે મેથ્સના પેપર બંને જણાએ લખવાના. હું પેપર નહીં લખું. એટલે મેં કીધું ચાલ હું પણ લખું તારી સાથે. એમાં શું? હું માનું છું એને હવે બહાર લઈ જાઓ. એના પર બહુ અત્યાચાર થઈ ગયો. તમે જેમ એને પરાણે બેસાડશો ને એમ એ રિએક્ટ થશે. એને લઈ જાઓ તો એ શાંત થઈ જશે. એને નથી બેસવું. મારે ખાલી એક જ વાત, કોઈને હર્ટ ન થાય, બેન ખોટું નહીં લગાડતા, મારે એક જ સવાલ પૂછવો છે કે આટલું રડાવીને પણ જો બહાર લઈ જવાનો હોય તો આપણે એને પહેલા કેમ ન લઈ જઈએ? આ બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. માત હોવું ને એટલે સતત પોતાની ઈચ્છાઓનું બલિદાન કરવું. ઘણી બધી વાર એવું થાય કે માને ફિલ્મ જોવી હોય, માને અમુક રીતે ક્યાંક જવું હોય, માને અમુક રીતે પોતાની બહેનપણી સાથે વાત કરવી હોય, અને બાળક એ વખતે જ આડું ફાટે. અને ત્યારે હું જોઉં ને મને એમ થાય કે માં કેટલા સ્નેહથી બલિદાન કરે છે. જે માં બલિદાન નથી કરી શકતી ને એ માએ ભવિષ્યમાં કદાચ એના સંતાન સાથે સંઘર્ષમાં ઉતરવું પડે છે. બાકી માનું બલિદાન જો પાયામાં હોય ને સાહેબ, તો બાળકની તાકાત નથી કે એની સામે આંખ ઊંચી કરીને જુએ. જો સમય આપશો ને તો સંતાન બહુ જ સમજદાર થશે. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે સમય નથી આપતા, આપણા સંતાનને કોકના હવાલે કરી દઈએ છીએ. એ ટ્યુશન ટીચર છે, એ ક્લાસ ટીચર છે, એ મ્યુઝિક ટીચર છે, એ સ્કેટિંગ ટીચર છે, એ પેઇન્ટિંગ ટીચર છે, એ ગ્રૂમિંગ ટીચર છે, એ અંગ્રેજી બોલતા શીખવે છે. અરે તમે બોલો એની સાથે અંગ્રેજી, તમારું અંગ્રેજી પણ સુધરશે. બંને ખોટા અંગ્રેજીમાં એકબીજા જોડે વાત કરો અને પછી તમે ડિક્શનરી લઈને જુઓ કે બેમાંથી કોણ ખોટું બોલ્યું. નીલ બટા સન્નાટા નામની એક ફિલ્મ છે. મને ખબર નથી કેટલા લોકોએ જોઈ છે, પણ રૂપલબેન તમારે ફિલ્મ અહીંયા બતાવવી જોઈએ. એક છોકરી છે કામવાળી બાઈની. એને ક્લાસમાં એના ટીચર પૂછે છે તારું સપનું શું છે, તારે શું બનવું છે? અને એ છોકરી કહે છે કે શું બનવાનું? એક્ટરનો દીકરો એક્ટર, એન્જિનિયરનો દીકરો એન્જિનિયર, ડોક્ટરનો દીકરો ડોક્ટર, તો બાઈની દીકરી બાઈ. ટીચર ગભરાઈ જાય છે. એની માને બોલાવે છે કે તું આટલી મહેનત કરીને અને આટલી સારી સ્કૂલમાં ભણાવે છે, આ છોકરીનું તો કોઈ સપનું જ નથી. બહુ જ દુઃખી થાય છે એની માં. અને જ્યાં કામ કરે છે ત્યાં જઈને આ વાત શેર કરે છે. અને શેર કરતા કરતા એનાથી એવું કહેવાય જાય છે કે 10મા ધોરણની પરીક્ષા હું ન આપી શકી કારણ કે મારા મા બાપ પાસે પૈસા નહોતા. કદાચ મને કોઈ આજે ભણાવે તો હું ભણવા તૈયાર છું. જેને ત્યાં કામ કરે છે એ શહેરની બહુ જ જાણીતી ડોક્ટર છે. એ એને કહે છે બોલ ભણીશ, હું તને ભણાવું. અને એને એની છોકરીના જ ક્લાસમાં એડમિશન અપાવે છે. સેમ સ્કૂલ સેમ ક્લાસ. બધા છોકરા 10મા ધોરણમાં 15 વર્ષમાં અને આ 35 વર્ષની માં. અને પછી માં દીકરી વચ્ચે કોમ્પિટિશન શરૂ થાય છે કે કોને વધારે માર્ક્સ આવે. થઈ શકે આ. ફરી પરીક્ષા આપો. તમારી દીકરીને કહો કે આપણે બંને જણા બેસીને પેપર લખીએ. ચાલ, મેં કર્યું છે, મારું ગણિત બહુ ખરાબ, આઈ હેટ મેથ્સ. અને આઈ સ્ટાર્ટેડ રિયલાઇઝિંગ કે તથાગતમાં પણ એ જ ડીએનએ છે, હી હેટ્સ મેથ્સ. એટલે મેં નક્કી કર્યું કે આપણે મેથ્સના પેપર બંને જણાએ લખવાના. હું પેપર નહીં લખું. એટલે મેં કીધું ચાલ હું પણ લખું તારી સાથે. એમાં શું? હું માનું છું એને હવે બહાર લઈ જાઓ. એના પર બહુ અત્યાચાર થઈ ગયો. તમે જેમ એને પરાણે બેસાડશો ને એમ એ રિએક્ટ થશે. એને લઈ જાઓ તો એ શાંત થઈ જશે.
એને નથી બેસવું. મારે ખાલી એક જ વાત, કોઈને હર્ટ ન થાય, બેન ખોટું નહીં લગાડતા, મારે એક જ સવાલ પૂછવો છે કે આટલું રડાવીને પણ જો બહાર લઈ જવાનું હોય તો આપણે એને પહેલાં કેમ ન લઈ જઈએ? આ બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. માત હોવું ને એટલે સતત પોતાની ઈચ્છાઓનું બલિદાન કરવું. ઘણી બધી વાર એવું થાય કે માને ફિલ્મ જોવી હોય, માને અમુક રીતે ક્યાંક જવું હોય, માને અમુક રીતે પોતાની બહેનપણી સાથે વાત કરવી હોય, અને બાળક એ વખતે જ આડું ફાટે. અને ત્યારે હું જોઉં ને મને એમ થાય કે માં કેટલા સ્નેહથી બલિદાન કરે છે. જે માં બલિદાન નથી કરી શકતી ને એ માએ ભવિષ્યમાં કદાચ એના સંતાન સાથે સંઘર્ષમાં ઉતરવું પડે છે. બાકી માનું બલિદાન જો પાયામાં હોય ને સાહેબ, તો બાળકની તાકાત નથી કે એની સામે આંખ ઊંચી કરીને જુએ. આપણે એમ માનીએ છીએ કે લોકોને યાદ નથી રહેતું ને, જાણતા નથી ને, સમજતા નથી ને, જોઈ લેજો પછી. મને ખબર છે કે આજે પણ રાહુલ ગાંધી એની માનું કયું કરે છે, કારણ કે એની માએ નોકરી છોડીને રાહુલને ઉછેરવાનો પ્રયત્ન કર્યો. 1000 અવગુણો હશે કોંગ્રેસમાં, પણ સોનિયાજીએ આખી જિંદગી એના સંતાનને આપી છે. માટે જે માણસને રાજકારણ નથી કરવું એ પણ ભાગી નથી છૂટતો, એની માની ઈચ્છાને ખાતર રાજકારણ કરે છે. આવા ઘણા લોકો છે આપણી આસપાસ. હું 10 વર્ષ ઘરે રહી છું. મારી કારકિર્દી છોડીને મારા સંતાન ફૂલ ટાઈમ સ્કૂલે જતો થયો, મારો દીકરો, ત્યાં સુધી મેં કંઈ જ નથી કર્યું. નથિંગ. આઈ વોઝ ટોટલી એટ હોમ. અને મારે બધી જ બહેનોને કહેવું છે કે ક્યારેય મોડું નથી થતું. મારી કારકિર્દી જતી રહેશે ને, મારા વરસ વીતી ગયા ને, મારું બધું જતું રહ્યું ને, ઓહો હો ને. અને પછી અમુક ઉંમરે છોકરાઓને કે તારે લીધે મારી કેરિયર ના બની. હમણાં થોડા વખત પહેલાં હું ફ્લાઇટમાં આવતી હતી, એક મા ને એક પિતા એના, અને નાનકડું આવડું જ 1.5-2 વર્ષનું બાળક. બંને જણાએ જુદી સીટ લીધી. મેં એવું જોયું કે આ મા અને દીકરો છે ને એને હસબન્ડ છે, આ લોકો પરિવાર છે. બંને જણાએ જુદી જુદી સીટ લીધી, પિતા અને માએ. મા પાછળ જઈને સૂઈ ગઈ અને પિતા આગલી સીટમાં બાળકને રમાડે ને કંઈ આઈપેડ બતાવે ને કંઈ ખવડાવે ને એની જોડે લમણા લે ને. હૈદરાબાદથી 2.5 કલાકની ફ્લાઇટ. ફ્લાઇટ પૂરી થઈ, અમે અમદાવાદ ઉતર્યા ત્યારે મેં એના પિતાને કહ્યું, મેં કીધું યુ આર અ વન્ડરફુલ ફાધર. એટલે એણે કહ્યું કે ધ વન્ડરફુલ મધર હેઝન્ટ સ્લેપ્ટ ફોર 3 days. મારી પત્ની 3 દિવસથી સૂતી નથી, એટલે આજે મેં એને સુવા દીધી અને મેં બાળકને રાખ્યું. અને આમાં ક્યાંય વેવલાઈ નથી દોસ્ત. આમાં ક્યાંય પત્નીને અમુક આઈ લવ યુ કહેવામાં જે પુરુષને એવું લાગતું હોય ને કે વેવલો છે, હું એવું માનું છું કે એને ક્યાંક એના પુરુષત્વ વિશે શંકા છે. જે ઝૂકી શકે ને એ જ મર્દ છે સાહેબ. જે સ્નેહ કરી શકે ને એ જ મર્દ છે. જે રૂજુ થઈ શકે ને એ જ મર્દ છે. મુક્કા મારી દેવાથી કે જીદ કરી લેવાથી કે ઈગો શું છે આવું પૂછવાથી જો મર્દાનગી પ્રસ્થાપિત થતી હોત ને સાહેબ, તો આપણે આ બધા ગુંડાઓ જ સૌથી વધારે મર્દ લાગતા હોત. સજ્જનતામાં જેટલી મર્દાનગી છે ને એટલી તો બીજી ક્યાંય નથી. સ્ત્રીને પડી ગયેલો દુપટ્ટો ઓઢાડે ને એની જોડે પ્રેમ થાય છે, દુપટ્ટો ખેંચીને જતો રહે એની જોડે નથી થતો. અને હું માનું છું આ વાત આપણે આપણા દીકરાને શીખવવાની છે. સમજણનો સેતુ એવો વિષય જ્યારે રૂપલબેને પસંદ કર્યો, હવે ટૂંકમાં મારી વાત પૂરી કરું પછી ક્વેશ્ચન આન્સર કરીએ. સમજણનો સેતુ એવો શબ્દ જ્યારે એમણે પસંદ કર્યો ને ત્યારે મને પહેલો સવાલ એવો થયેલો કે સેતુ બાંધવો કેમ પડે? 2 કિનારા છે. આ બહુ મહત્વનો સવાલ છે. શું થયું એવું કે 2 જણા 2 કિનારે ઊભા રહી ગયા? સંતાનો એક તરફ, માતા પિતા એક તરફ. કેમ યુનિટ નથી? કેમ ભેગા નથી? કેમ સાથે નથી? કેમ એક નથી? આપણે સેતુ બાંધવો પડે એવી સ્થિતિમાં પહોંચી ગયા છીએ, એ આપણે સ્વીકારવું પડે. કેમ? કારણ કે આપણે 2 કિનારા ઊભા કર્યા. આ નવી પેઢી આવી, આ નવી પેઢી તેવી, આ નવી પેઢીના છોકરા આવા, આ નવા છોકરા આવા. આપણે પણ ક્યારેક નવી પેઢી હતા, એ તો હવે જૂની પેઢી થયા. અને સાહેબ જેને નથી ખબર એને હું કહું કે નવી પેઢીના છોકરા જેટલા પ્રામાણિક છે ને, જેટલા પારદર્શક છે ને, એટલા આપણે નહોતા. 15-16 વર્ષના છોકરાને તમે પૂછો કે લગ્નમાં જવાનું છે એટલે તમને પૂછો હું આવીને શું કરીશ,
એટલે તમે કહો હું જે કરીશ એ તું કરજે, નજીકના છે જવું તો પડશે, એટલે તમને કે હું જબ્બો નહીં પહેરું. સ્પષ્ટતા છે, સત્ય છે, પ્રામાણિકતા છે. આ પ્રામાણિકતાને બહુ જ માન આપો અને એના પર કેપ્ચર કરો. છોકરાઓ પોતાની સોસાયટી સાફ કરી નાખે છે, આપણી જેમ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફોન કરવાની રાહ નથી જોતા. તમે ગાડીમાંથી કશું બહાર ફેંકો ને તો તરત તમારું 7-8 વર્ષનું બાળ, મમ્મી બહાર નહીં ફેંકવાનું, અને આપણે આમ કાચ ઉતારીને ફટ દઈને બહાર ફેંકી દઈએ છીએ. જુદી પેઢી છે, એમની પાસે સમજણ છે જ. આ સમજણનો વિકાસ થાય એવો પ્રયત્ન આપણે કરવાનો છે. એમની પાસે બીજ છે જ, આ બીજ વિકસે એટલું પાણી રેડવાનું છે, એટલો સૂર્યપ્રકાશ આપવાનો છે, એટલી ગોળ કરવાની છે અને એટલી એની આસપાસ વાડ કરવાની છે કે ખોટી વસ્તુઓ ન પ્રવેશે. અને એ માતા પિતા તરીકે આપણે જ કરવાનું છે. ટીચર કરશે, ટ્યુશન ટીચર કરશે, ફલાણા કરશે, દાદા દાદી કરશે, ફલાણા કરશે, કોઈ નહીં કરે. તમે જન્મ આપ્યો છે, તમારે કરવાનું છે. બાકીના કરે એ બોનસ છે. સૌથી પહેલી અને સૌથી મહત્વની ફરજ મા બાપની છે. નોકરી કરતી માં હોય, મને તો ટાઈમ જ નથી મળતો, છોડી દો નોકરી. તમારા બાળકને તમારા પૈસાની જરૂરત જ નથી. મ્યુનિસિપલ સ્કૂલમાં ભણીને પણ તમારું બાળક ડોક્ટર થઈ શકશે જો એને એવી ખબર હશે કે હું ઘરે આવું ત્યારે મારી માં ઘેર હોય છે. ટ્રસ્ટ મી. એને આ વિશ્વાસ જોઈએ છે, એને આ ભરોસો જોઈએ છે, એને આ સધિયારો જોઈએ છે, એને કમ્યુનિકેશન જોઈએ છે, એને શ્રોતા જોઈએ છે, એને વાલ જોઈએ છે, એને સમજણ જોઈએ છે, એને પૈસા નથી જોઈતા. તમે જે દિવસે એને સમજાવશો ને કે દીકરા આપણા ઘરમાં 15,000 રૂપિયાની આવક છે, હવે તું હિસાબ કર લે આમાંથી કોને કેટલા પૈસા આપવાના, અને એમાંથી પૈસા વધે તો તારે જે કરવું એ કરવાની તને છૂટ. 2 વખત કરાવો 10 વર્ષના બાળક પાસે હિસાબ કે છાપાના લખ, આના લખ, દૂધના લખ, શાકભાજીના લખ, ફલાણાના લખ, મિસેલેનિયસ લખ, અને એ તમને કહેશે કે યાર આ તો 18,000 સુધી જાય છે. ત્યારે એને કહેવાનું કે દીકરા આમાં ક્યાં તારા ફોનના પૈસા છે, જો નીકળે છે, નથી નીકળતા તો કેવી રીતે લઈશું દીકરા? કોને કોને પહોંચું, મારી પાસે પૈસા નથી. આ રીતે વાત કરવાનો મતલબ જ નથી. આપણે બધા ફ્રસ્ટ્રેટેડ મા બાપ છીએ અને આ ફ્રસ્ટ્રેશન આપણે આપણા સંતાનમાં રેડતા જઈએ છીએ, અને જેમ વધારે રેડતા જઈએ છીએ એમ આપણું બાળક વધારે ફ્રસ્ટ્રેટેડ થતું જાય છે. આખી પેઢી વધુ ને વધુ એંગ્રી બર્ડની પેઢી છે, મગજ ગુમાવતી પેઢી. તરત ઝઘડો થઈ જાય, તરત મગજ ગુમાવી દે, તરત સામે બોલી નાખે. કેમ? કારણ કે આપણે એને એ જ આપી રહ્યા છીએ. અને એનો સાદો દાખલો એ છે કે તમે ગુજરાતી બાળકને તમિલ ઘરમાં મોટું કરો તો એ કઈ ભાષા બોલશે? 3 મહિનાનું છોકરું તમે લઈ જાઓ ગુજરાતી પરિવારનું જન્મેલું, અને તમિલ ઘરમાં મોટું થાય તો એ કઈ ભાષા બોલશે? તમિલ. કેમ? કેમ? એ તો ગુજરાતી છે. કારણ કે એ જ સાંભળે છે. ભાષા, વ્યવહાર, વિચાર અને વ્યક્તિત્વ આ જે સાંભળે છે ને એમાંથી જ જન્મે છે. એની સાથે સારી રીતે બોલશો તો એ તમારી સાથે સારી જ રીતે બોલશે. એની સાથે ફ્રસ્ટ્રેટ થઈને બોલશો તો એ ફ્રસ્ટ્રેટ થઈને બોલશે. એને લાગશે કે આ જ રીત છે. છોકરું કોઈકના ઘરે તમે લઈ ગયા હો આવડું બાળક, અને ક્યાંક અડતું હોય, અને જો કોઈ હોસ્ટ હોય કે ઘરના કે એને જરા સંભાળ, એ તો નહીં માને. ન શેનું માને? કોઈકને મારતું હોય અને માને કે મારે છે, એ તો મારે જ છે, એવો જ છે. તમે કેમ એમ નથી કહેતા કે ના હા અહીંયા આવતો રે બેટા, મારો દીકરો કોઈને મારે જ નહીં? આ તો કૃષ્ણ યશોદાની કથા છે. મારો ગાનો ઘરમાં સૂતો ક્યારે દીઠો બહાર રે.